ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ચે હેડે પહેલા વહેલા ગુડ મોર્નિંગ હા ખાતર લાવવું છે આપણે હેડા પાવાથી ખાતર નહીં ખાતર સોટેજ શું મળે છે ચોકન નહીં મળતું દુકાનમાં બધા નહીં મળતું અંગૂઠા વગર. ત્યાં અંગૂઠો નહીં વગર નહીં સજ નહીં ખાતર આ તો સીઝન ખરી ને ગવાની બવાની એટલે અત્યારે દર વર્ષે આવે ચોકન જોશ હતા એ બે જણા અંગૂઠા કરશે. બે જણાના તાપા અંગૂઠો કરશે એટલે બે ઠેલી હશે ને રાકાનું બે ઠેલી. બે જણાના અલગ અલગ એમ હા આધાર કાર્ડમાં હશે. એક થેલી હવે લેતા હતા તો કે પપ્પાને જઈશું ખાતર લેવા ખાતર મળતું નહીં ખાતર ચાલે ના નાખીએ તું તો હું પાકો હા ખાતર વગર પાકો હું પાક જ એકદમ પેલું આવે કે સોણિયું ખાતર નહીં નાખ્યું હમણાં લીલામાં તો શું ખાવાના તમારે એરંડા હા આ પેલા એરંડા કેટલા આવ્યા પપ્પા એ મત નાખવાના ગુડ મોર્નિંગ બોડી મમ્મીને તો હેડે હેતરમાં ચાલ્યા હજી કોણ કોણ હેડ સેલવા ઉભી થાય ઉભી થાય ચેવરે દોડે એને દોડ દઈ ફટાફટ મમ્મીને તો પોક્ષેમાં બાઇક લઈને જઈશું હા ટિફિન પેક થઈ ગયો તો ગાઈસ શિલ્પાને હેડે હેતરમાં તો ગાઈસ પપ્પા સંજોન ટીકો બધા નાસ્તો કરવા બેહ્યા છો ખીચડી બનાવી સાત તો વહેલા વહેલા મારા તો હજી અહીંયા કોમકાજ ચાલુ જ છે તમારે કેન્સલ રહ્યું ખાતર લેવા જવાનું તો પપ્પાને વહેલા વહેલા ઉપડેલા ખાતર લેવા પણ આમ કેન્સલ રહ્યું કાલ સંજય તાર હારી કેટલા વાગે જવાનું સંજય હારી જવાનું કાલ ભજન શું પપ્પા વાળી કેટલી વાર જ્યાં છું આમ રવાડી આ અઠવાડિયા પહેલા જ જ્યાં છું તાણું તો સંજય બે સાજો બનાવવા ઘણા સમય પછી એ આ બધા હાચવીને રાખ આ છોકરો ફેરવતો હોય સાતો મૂકતો નેની વસ્તુ મમ્મી આવી જાઓ હેતરમાં જઈને ચાર બાર લઈને નાસ્તો કર્યો તે ખીચડી ખાતી દીધી આપણી પડી જા મારે ખાવીશ પેલા ચૂલાનું મુહૂર્ત ચાણ કરવાનું છે આખામ આ તો લઈ આવજે લે માટી લેપી લઈએ ચોથી હવે ચેરી ફાટી ગયું આ અમરટ લાયા છે નવું હળગવાની કઢી છે એવી હોય મેં ખાધી નહીં પેલો બટાકો આ રેગણો લેશે પેલો અરે હું નમોનું આ રાખો રેગણો લેશે એનું વાડીમાં એટલે આપડા પૈસા લઈને કોળું શાક બનાવે એમ રેગણોનું મસ્ત કોરું શાક ના બને રવૈયા કાપવાનો રવૈયો ઓય બાજુમાં રેગણો લેવાય છે ને તે શાક રેગણો લેતા આવજે ના બધો માટે હું જો એકલા કદી વિચારું જ છું ના આપડે કોરું શાક બનાવી રેગણોનું ના મજા પણ રોજ બનાવી કયું તે પણ બૈરા વાહન તો સી લુગડો તો સી કપડો તો સી નહીં સંજય કે હું તો રોજ શાક બનાવું મને એવું આપ સંજય કે હું રોજ શાક બનાવું હા હું જ નહીં હેડ્યો પલક બોલજે ફરતી ફરતી બોલજે તો હું બોલી હાલ પોદો નહીં આ તો કઢી બનાવે છે કઢી હું તો હતા નહીં ખોશું બનાવો પણ કોરું રેગણ એકલો રેગણો નું કોરું બનાવો મસ્ત હા જે બનાવે બનાય તું તાર આવડતું હોય તો કઢીયા બનાય નું તો ફરીથી બોલજો કોક બોલી હતી ને પલક ના એવો બ્રશ આઈ કરી નાસ્તો કર્યો નાવાનું બાકી છે પલક બોલજે બોલજે પલક લઈ જા હેડો હા બધા લઈ જા ફટાફટ હોયથી હું તો જોશું જ કદી જોઈ
કઢી બનાવું રેગણો આવડે છે પૂનમ છે પૂનમ હે ગોબો પાડે મમ્મી શિલ્પા મમ્મી તાર નો માલી પૂનમે પાણી કે આ શિલ્પા ના હાથ સીધા નહીં રહેતા તો ગાઈસ પપ્પા તો હેડે ખાતર લેવા ફોન તો કરીને જાવત તો ન પાછા ઓટો થશે હા આવ્યો ફોન પાવડો લેતા આવજો સંજય પોળું કરી દે હેડ હું કરાવું થોડું થોડું હા હું કરાવું થોડું તો લેતા પાવડો હેડ હું કરું તો ઉપર ના ચડતો સંજય તોડે તું તોડે લે હું ના ચડાય તો અમુક સમય હોય ત્યાં સુધી તાજા હોય ને ત્યાં સુધી અને લટર તો ના અહીંયા ડબ્બા ઉપર છે જિંદગીઓની બની ગયું ખાવાનું તો ગાઈસ ખાવાનું તો બની ગયું છે બતાવજે સાનું શાક બન્યું છે દહીં તો સા દહીં કઢી બની છે આ તો અને કના માટે આટલું એક છે કોણ ખાશે તો ગાઈસ ખાવાનું તો થઈ જશે આપણે ખાવું સમ એને બળી ગયો કે તું શિખર ચાણો નહીં બાળું ફોકસ કરો હાસિલ બા થોડા બધા 10 સુધી એકડી ગણીએ ને મસ્ત રોટલા ને એ લઈને બાળી કૂટે ચોકણ કઈ જગ્યાએ સંજય એક કડી છે ને હરગવો છે હરગવાન પર ટીકલાય બધું લઈ લીધું મેં નહીં લીધું તમે કતી તો બનાવી કતી લેશે તો તો આમ પેલી બાદ ફરીને દે હેડ બોલી બીજા ખાવું છે તો કાંઈ જાત તો છે ને ઘરની બહાર આવે છે જમવા માટે બોળી આવીએ બે અહીં સંજોન ટીકો બી આવીએ મોઈએ આજ તો કઢી બનાવી છે બટાકોની અરે રેગણોની મોરંગાની સબ્જી અરે બોડી તું ખા તારા ખવાય વધારે ચો દે પૂનમનું શિલ્પા ખાવા નહીં એ મારે ચો પીવા હતું મારે આથી વાળ તો પીતો હે ના હરગવાન નહીં અમારે આઠું સાસે ના પીતો ને આજે શીખે છે લઈને આવતો હોય તો લે જેરો આપું તું હોત તો પણ તું લઈને આવતો હોય તો તારું ફોન માં મંગાવી ઓર્ડર કરી આવી નહીં ઓર્ડર મને લાગે ફેર ઓર્ડર ચોઈ જીવો છે આ બે રહી જતો તો તમે બે આવી ગયો પૂનમ નહીં ખાવાનું કા શિલ્પા આવી પેલું લઈને આવીએ જો અલે એ આ હું કરીશ આરી ખેબડી અમાર ચો બેહવાનું હવે પહેલે ઉપર બેસા નહીં ના બેહાય ખાવાના બેહાય નિમ બેહાય પણ ખાવાના પાણી આલજો આગા સાર કાલજો તો એવું કે બાની હોય જો એમ નહીં હાલવાનું એટલો બધો કે બેમ કાઢેલું જ છે ખાલી આલવાનું જ છે હા એમ કે કહું તો બતાવજે કેટલું રહ્યું કુવાતે નારી બનાઈ આલુ જ મેં જ નહીં ખાધો મેં બધું બોડી નાલ દીધું બનાવું બોડી નાલ દીધું મેં પારસભાઈ માટે બનાવી તું તે હા તો એને જ ખાધું એને જ ખાધું લો આઈ ગયા મને ખાવ ખાઈ જા પેલો બાજુમાં વાટ જોઈ રહ્યો છે એ ટીકલાન માંથી ખાઈ ગયો બનાવી તું આમ રમણ હાલતો નતો ચેલી એકલો લઈને બેહ્યો છે અંદર આખી સરોડી હતી સરોડી ખાલે આ રહી જો કઈ સરોડીઓ ભરી હું તું એકલી જ બાકી બધું ખાઈ લીધું ચાલો મમ્મી આઈ જો ના ચાલો મમ્મી આવતા રહો મા પાછ ખાતર લેવા જા મમ્મી વાટકો એકલો લેતા કડીઓ હોય રોટલા છટી આયા સાફ સફાઈ લાવો તો ગાઈસ પપ્પા આઈ જા ખાતર લેવા જા લઈને આયા બસ તાણું કેટલી બોડી લાયા બે મને ના લઈ ગયા ના બોરી બોડી તાર નામ બોળી અને બોરી તમે બોડી બોલ્યા તમે બોડી બોલ્યા બોળી નામ બદલવું પડશે મારો ચાલી કર દો હા ટોલી અરે આવી જા બે જણ ખાઈ બનાવો ચમ એની બાકી થોડી હજી ભેંસની બાકી જ છે ના બેસના દડી ઘેર મોકલવા તો ગાઈસ પપ્પા થાળી કરું છું ભેંસના ધણીને ઘેર મોકલવાની છે તો કણ મોકલવાની થાળી હા હા
બેસવાની પર એટલે મમ્મી ખાડી યાદ આવે. અને એવું કરે છે લે ચોથી લાઈવ હા હવે ત્યાં બંધ અહીંયા ચાલુ ચાલુ એ ચો જવા દ્યા ચોકડી નહીં બનાવી તારું બનાવી આવું કરે લોબુ લોબુ આવું કરી છે આ તો કાઢી નાખ કપડા હેઠ આ તો ઓનલાઈન માળું પાણી નહીં ના ઉપર નહીં આવે ઉપર વાળું કને કીધું ઉપરથી આવસ મને ખબર છે કે ભાઈ એમ નહીં હા. પાણીની પાઇપ ને પેલું એ પાડી એમ ફોડું આ ઉપર માટે નહીં આ હેના માટે ખબર છે આ અંદર ઓનલાઈન જવા દેવા માટે છે. હો ઓનલાઈન જવા દેવાય તો આઉટ ગોઈંગ બાય ઇનકમિંગ ના હોય અધર ચોથી ઉપરથી જવા દે અંદર એટલે ટોકીમ જવા દેવાનું નહીં હા. પણ નેચે જવા દેવાનું છે ઉપર આરે ટોકી મેં જાય કયું ટ્રકિંગ જવા દેવા તો માટે જાય રિટર્ન આવવા return માટે આવવા માટે છે કને કીધું મને ખબર છે કે કોઈ હવે આ રેડો આવે એટલે ખબર પડે. આવે એટલે ખબર આવે એટલે નહીં તમે મને ના ઉપર કોક ચાલુ કરે તો દૂરો પડે છે કે નહીં જા કરતા છે ચિયો કોક પેલો ના એ તો થોડું એક કરીને બંધ કરી નાખશે હા ઉભા રહો થોડી વાર ચાલુ કરી દો ઉભો કદાચ આવે તો વાર લાગે તો ચાલુ કર કો આવ્યું હા એ જો કોણ સલે નેચાનું છે એ તો અમને ખબર છે મેં જ ગોઠવરાઈ ખબર હોય ઘરમાં કયો પ્લાન ચાલુ તમારે જેમ આ વિડીયો બનાવીને ઘરમાં ના બેસી શિલ્પા છે પક્ષ પલટો કરી દીધો થોડી વારમાં બદલાઈ જાય ને હમણાં મારી જોડે હતી અને ચી બદલાઈ જાય સટાક દઈ મમ્મી તો ગાઈસ ગોદરાને મારે છે ઠીકડા કેમ કે મમ્મીને ઉંદરા ખાઈ ગયા છે કાલ તો મહેમાન આવેલો ને આર્ય પહોંચીને તે સર દઈને ગાભા બહાર નીકળી ગયો તારા આવું મૂકી નાખે ભરત વાળા મોલ્લો મૂક્યો હોય ને તો અલગ લાગે મમ્મી કે આવું વચ્ચે ટોકા મારે ને કોકને એવું લાગે પેલા ત્યારે એવું વાપરી જ છે તો ગાઈસ પેલા તો આ રીતે ગોદડો જ આવતો ને આમ તો કોબડા લાવું છું ચાદરો લાવું છું તમે જાતે બનાવતા અને આ તો ઊંઘી તો આમ તો રૂધમણ મારે છે ને એવી મને આરે ગોદરો પોકાતો જ નહીં હું એટલે લોબો છું તમે ખાટલો નાનો પડે આજે શું બનાવશે વળી આજે વડો બની હવે બનાવ આપણે તો લાલ બની ગયો તો આટલી બનાવો ને બુડિયા એનો વડો ને ગોટા આપણા આમ એવી બોડી બનાવી દઉં ને બનાવ પૈકી સારું જોઈ લેતા ઈવાને દવા કરી નાખે બધો સો તોડી નાખશે અમે બધા હાલ ફટફટ ભરાઈ જશે પાછું આમ ફટફટ ખાલી થઈ જશે હા આમ ફટફટ બિલી આવશે એવું અને બિલ આવશે સટાસટ ભરશે એટલે ભેંસ ધોવાની તૈયારીઓ કરો શિલ્પા પોણી પાવા જાય છે થાકી જો એક્સરસાઇઝ કરી શું કરવા આવું બનાવડાવજો મને વળી આમળી વખત શું જોતું હતું આ ભાભી શીખવાડી એ કશું ને મમ્મ કરવાનું બે શું કહેવાય મને હા તે રમતો તું આવો લોયો કર્યો આમ કરીને દરી બનાવી સંજામ બોલાય બાજરીના રોટલા મોટા બનાવ્યા નાની નાની બનાવી ના ચાલતી અને તો આખો દાડો ફેરવ કરવો આપણે કશું ભણવું એ નહીં કશું કરવું એ નહીં હો લખ્યું તો પતી ગયું લખ્યું એટલે ભણવાનું નહીં બે આમથી આમ ફેરો હા દાદીનું કહું ઘર પ્લાસ્ટર વખોડો છે આપણે ગુજરાતી બોલાય જલ્દી જો ના તો કઈ હમણાં નહીં બતાવી ગયા તો બચી જશે ગુજરાતી હિરોઈન હા, જલ્દી આમાં જો આમ થાય આ લે આ નવું ચોથી લાયો છો બધું આ નવ આજે જ વાપરીએ છીએ એ અત્યારે રાતનું માથું ધોઈને એટલે જેમ તે તૈયાર થઈ છે જવાન છે બાર તૈયાર નહીં થઈ જો એ માથું ભાઈ જો આ કેવું કરો છો જાતે જ તો કઈ શિલ્પા ચોક હેડીસ તૈયાર થઈ આપું તો ના માર નહીં આપવું આપણે હેરા લઈ જઈએ ના તું એકલી જા જઈએ છીએ કાહો. હારું ને જો કે તે કોણ ના પાડે છે અડધી રાતે તૈયાર થાય છે ગુજરાતી હિરોઈન કીધી કે ના તાણ જો હેડિંગ રાખું આમાં લેતી જાજે શૂટિંગ રાતે શૂટિંગ હા હરખું બનાવજે પાછી બાળું ના કના ભાભી તને કહું છું હું બાળું ના વળો હા આ તેલ જોવા માટે નાખી જો નહીં બાજરીનો રોટલો ના બનાવ? હિરોઈન નો ઓર્ડર આ લેવો જો મસ્ત ગુજરાતી હિરોઈન તો તૈયાર થાય છે વ્યૂ એવું નહીં કરવાનું બેટા ગંદુ કહે છે વ્યૂ 1 2 3 કેમ નહીં બોલો વે બોલજે વિલોગ માં નહીં બોલતી એ ઉપર વ્યૂ ભર બોબડી થઈ છે હું વિલોગ ચાલુ હોય ને બધું બોલતી હોય એમ. હા વિલોગ ચાલુ હોય ને બંધ થઈ અને જાય શબ્દ નહીં માર જેવી છે એ સુન્યાન છોકરો છે ને સુનિલ છોકરો છે તો ગાઈસ અમે પેલા ભાડાના મકાનમાં હમણાં આવી રહ્યો પહેલી વાર ઓન કરી તો જોવા આવી તો પહેલી વાર અમે તો ચેટલે બદલે તાપેલા તો આ બર્થડે લીવ લઈ જો કોઈ બેગ ભૂલી નહીં જતા એ ભૂલી ગયા છો ઓય અંબાજી આવું છું તો આવતો નહીં કે
મારી માં કઈ આવે હા શા ફૂંકાઈ ગયો છે બિચારો આ સારી ટોકી નાસી હોય ને આ બધું આ ગાન બાલ મટે ગયા ને હા તે આવો મફળીઓ પેલી મકાઈ ખાવી હતા આવો હવે આ એક ટેસલા એ દૂધ ખાવા અંબાજી 2-3 વાગજો હા કીધું અંબાજી આપણે ફોન કરે પાછું સારું છું બની બરાબર મસ્ત બની હો ભાઈ વાહ 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 કોણ કરવા કોઈ નહીં કરો વાલી લે નહીં હારું બન્યું બસ તાન તમે તો વાહ વાહ એવું કે હારું મેઠું શું વધારે કે મસ્ત બન્યું વાહ વાહ એવું ના કહું કરો હા કરો નહીં ઓ કળવત છું હા હારું કરી મેથી બધી ના અલે અલે લડો અલે લડો શિલ્પા કોક નવી આઈટમ બનાવો તિલની 500 તિલની તે બે વખત લઉં ઈ મોંઘું વળી પણ માપનું બનાવવાનું પછી તાર સારું બને ટ્રાય કરવાનું ના પણ મને વિશ્વાસ છે હારું બનશે આટલું બધું મોયન ના મમ્મીને ખબર નહીં હોય કે તેલ આટલું વાપર્યું છે નહીં ખબર હમણાં બોલીએ ઘી અલા જલ્દી તો આગ લગાવવા જા પછી બાવું છે હે હાલે તેલનું અને દૂધ બનાવ્યું અલે હાલે અરે તેલનું દૂધ બનાવી બોલી જોઈ ને ટ્રેક્ટર ચાલુ કરીને ડેરી જાજી બળો મૂકવા માટે હું તો વાલું એ શિલ્પાનો કોક આઈટમ બનાવો સમ જોઈએ બને તેલમાં દૂધ બનાવો દૂધમાં દૂધ બનાવ્યું હવે દૂધમાં દહીં બનાવ ઓર્ડર હારી કાઢો આપણે પછી માં ઘી બનાવશે શિલ્પા આમાં ખાલી એમ તે દૂધ નાખ્યો તો માયોનીઝ બની જાય હા હવ તમાર તો ના ચા બધો મેઠો લાગે મમ્મી ના ચા મમ્મી તો દોત જતા રહ્યા છે અમુ ઉંમર થઈ મમ્મી એટલે મમ્મીને અમુ ઘેર બાંધીને હાલવાની પડી ગયા મારે જ દાળ વળી જઈ પેલા થઈ ગયું ખાવાનું શિલ્પા તારા પેલું દૂધે ઠરી જો બેહી જો શિલ્પા બની નહીં બની હજુ એમ કરો ખાઈને જ બેહીએ પાપડી બનાવ પછી જ ખાઈએ હા આપણે ગરમ તો થાય ખાવી તો ગરમ થશે પતી જશે અને તારી બેસો ને ત્યારે તેલ ગરમ થશે ગળદો કા મેલો જો કોઈ આઈ જો બળી બળી તો હું આ બાજુ બોલશો તો કઈ નાખ્યું હા હા કીધું તો ફોટા ઉડ્યા જય સદીમાં શિલ્પા તો નવી રેસીપી ટ્રાય કરો છે ના હાથે કર કે હેડ ચાલો હું જોઈને જાઉં ખાવા દઉં છું મારા લે પાપડી ઘરના તેલની પાપડી લોબી પાપડી ભાઈ બાજી લાવતા નહીં હો લે લે બીજે ચડ કેવાય આ તો ના લાવે એ તો વાત વાળા આજે નહીં ચડ્યું હજી તો આંબી હાથ નાખ્યું છે આ તો ફેરવવું પડશે ખબર પોચી બની કડક કડક બસ કઈ તમે બોલો કરી ગીત નહીં આવતું નાખો પડો મમ્મી કે હું એનો વધારે નાખું મોર કેટલું બધું નાખ્યું છે 500 તેલ નાખ્યું છે તાણું કે જે ઓછું નાખવાનું કે તો કઈ ધ્યાન રાખો અમારે તો આ રીતે હાપ આવી ગયો તો તમારે ના આવી જાય ગો છે ગો અંદરથી પહેરી દઈશ બધું બગાડ તારી ખબર હતું હા કૂતરું ધોઈ નાખજો હો. કાનું ધોઈ તો દહીં બધું પડ્યું હોય દૂધ દહીં આ ખુલ્લું પડ્યું હોય છે એ ઘર પાસે રાખતો નથી આડું નહીં કરતો એ બાજુ ખાવી એટલે આડું કરી દે આ તો મમ્મી બગડી છે હો તમારા ઉપર બોલી બાકી દેવાનું કર હા હું બાકીને બેહું કાના ઉપર બગડી આ બધા ઉપર આજે મમ્મી કાંઈ થશે હો તમારા ઉપર કૂતરું ઘી કશું બગાડીને સાસ બાસ તો તમારે તૈણોનું હાઈ બને મેલો ને એટલે મુકુલું ને મેથી માં તો આરે બાર ફરતા હોય તે થોડો ખાવી એટલે બાકી જ દેવાનું ચોકડી મુકતા આ તારે ખુલ્લું જ છે મમ્મી હા ખુલ્લું જ છે આ તો ખુલ્લું ચાલતી આજે જીંદગી બધું પડી છે તે આ ધ્યાન રાખવાનું કૂતરું એ તો કૂતરું ચડી જાય ઉપર ખાઈ જાય ત્યાં ખાઈ જાય બધું બગાડ આઈ બન્યું હો તમારું ધ્યાન રાખજો આયુ એમ બનાવજો અમારું હે ગુડ્ડુ હેડો ભણવા બી હો છો હુજી આવું પછી રમશો હા લેસન એકલું પતાવાનું છે તારા નહીં ભણવાનું બીજી બુકમાં ભણે કરી હા ડેટી બાબા હા. પણ એની બીજી બુકમાં તો ભણે ડેટી ઓ બાબા વ્યુ ડેટી બોલ પેન સે ગાડી મુગુ કાળું નાથે કાળા ન હા. નીકણ આઈતી વસ્તુ અને બાલો હું ખેંચી ખેંચીને એવા કરેલા ને આરે કાળી મેચ થઈ છે ને. એ આજ જો બધું પૂરું મોટું મોટું તો ગાઈસ આ બધું એ તો ખાઈ લીધું નહીં ખાધું ચેમ હું ખાઈ શિલ્પાઈ અશ્વિન કોઈને નહીં ખાધું
મુની અસી બાગે બાકી તો 2 જણ બાકી નહીં પાર્વતી બાકી ખાધી તો ગાઈસ મમ્મી આ બાદ છે નહીં પપ્પા ઊંઘી ગયા તો ગાઈસ શિલ્પા એકલી જ આગળ ખાધું કે નહીં શિલ્પા ગોઠિયા બોઠિયા પાપડી ખાધી પાપડી ખાધી હજી બસ બીજું તાણું બધું ખાવાનું બાકી છે અને આ શું કરો છો મોમાં જોડે વાતો કરું છું એ રીતે નાટક ચો કરે જાણે શ્વાસ ચડ્યો હોય ને એવી રીતે વિડીયો નહીં લેવા